તો રામ રામ ડાયરાને તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે હું આવી ગયો મારી વાડીએ ને આપણે તો હોય વાડીએ જ, તમને તો ખબર જ છે। તો મિત્રો આજે હું કામને આવ્યો છું કારણ કે અહીંયા જે ખડ હતું ને એ વાઢી લીધું છે। કોણે? મેં વાઢ્યું? ના મિત્રો, મેં તો નથી વાઢ્યું, પણ કદાચ મમ્મીએ વાઢેલું છે। 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને ત્યારે હું તમને દેખાડીશ મારા પરિવારને અને મારું ઘર પણ તમને દેખાડીશ। તો આજે તો ત્યાં લગન તો આપણે છે ને ગામનું લોકેશન, વાડીનું લોકેશન, જ્યાં આપણે જાહું, જ્યાં હું વિડીયા ઉતારું ઇન્સ્ટાગ્રામમાં, એવું બધું દેખાડશું। અને તમને તેમ થતું હોય છે કે પાછળ કેરીનો આંબો છે, પણ હા છે, ઘણી કેરીઓ એવી હતી, પણ હવે નથી કેરીઓ। તો હવે કંઈક વિચાર્યું કે ક્યાં જાય, ત્યાં લગન તમે તો વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો મારે ભાઈબંધની કોમેન્ટ હતી કે તો તારી પાસે આઈફોન છે કે આવી રીતે ઈડો હાથ થાય લાંબો એમ। નાના ભાઈબંધ, મારી પાસે આઈફોન તો નથી, પણ ભાઈએ લઈ દીધો છે, હજી 3 દિવસ થયા છે। તો આઈફોન તો નથી, ભાઈના વિડીયામાં હું જે ઇન્સ્ટાગ્રામમાં વિડીયા ઉતારું ને ભાઈના ફોનમાં ઉતારું, પણ તમારા સપોર્ટથી મારે લાવવાનું છે આઈફોન। ત્યાં લગન તો આપણે આમ સાદામાં રહેવાનું છે ને આપણે તો મિત્રો ખેડૂત છીએ, આપણે આવે તો ઠીક છે, નકર તો આવો ફોન હાલે। અને મિત્રો આઈફોનમાં તો આપણને ફાવતું પણ નથી, પણ કદાચ જો તમારા સપોર્ટથી આવી જાય ફોન તો સારું કહેવાય એમ। મિત્રો આ પહેલા વ્લોગમાં તો મને ઘણો સપોર્ટ મળ્યો છે એમ, હગાવાલાનો અને તમારો પણ, ને કોમેન્ટો પણ આવેલી છે, જરાક વાંચતા આવજો। તો મિત્રો આજે પણ વરસાદનું કંઈક વાતાવરણ આવું છે ને હવે આપણે જઈએ આગળ, ને આગળ હું તમને દેખાડું કે કેવા ફ્રૂટ છે મારી વાડીમાં। થોડું કામ બોલાઈ જતું હોય, અસકાઈ જતું હોય તો સોરી, કારણ કે મારો કાન દુખે છે, કારણ કે ખબર નહીં શું થયું હોય, પણ કાન દુખે છે। કાલ કોને ખબર, ભણવા જવા દે તો સારું। દવા તો લઈ આવ્યો છું, પણ સમય સંજોગે કાંઈ થયું ન હોય તો સારું, અને થયું હોય તો આપણે શું કહેવાય, કાંઈ નહીં, ભૂલાઈ ગયું। તો હાલો આપણે આગળ જઈએ, બીજી વાત પછી કરીશું, કારણ કે જો મોટો વ્લોગ થાય તો તમે તો નહીં જોવો એટલા માટે, અને જોવો તો વધારે સારું। સો મિત્રો એટલું તો ખડ વઢાઈ ગયું અને એટલું બાકી છે। અને મારા તબેલો અને મારા ભાઈબંધની એ પણ કોમેન્ટ હતી કે તમારી ભેંસુનું નામ શું છે, ગાયનું નામ શું છે, એ આપણે કહેવું બીજા વ્લોગમાં। ત્યાં લગન તમે છે ને અમારો વ્લોગ જોતા આવજો મને। તો બસ અહીંયા તો મિત્રો લાઈનમાં આંબા છે અને કેળ છે, વરસાદના કારણે પડી ગઈ છે। વરસાદ મિત્રો હમણાં આવ્યો તો નથી, 11ના દિવસે આવ્યો હતો, પણ જરૂર છે જો વરસી જાય તો, બાકી તો આપણે જાત મહેનત જિંદાબાદ। સાચી વાત ને? ખોટું હોય તો સોરી। હાલો આગળ જઈએ। તો હું કેવું છું ભૂલાઈ ગયું છે, કાંઈ નહીં, જો ટીટોડીના ઈંડા છે, એ ના જવાયની કારણ કે એની માં છે ને બેઠી, આપણે દેખાડશું મિત્રો। આરું દાંતવડું તાજે કાઢેલું છે, અહીંયા પીડા થા અને અહીંયા મેલ દે હાસવી, અને જો ખોવાઈ જાય તો આપણો વાક આવશે એની કરતાં। અને મિત્રો કાલે તો ખોટા ખોડવા જોઈએ, કારણ કે ભૂણા બહુ ઘવરાવે છે। તમારે કેવું છે ભૂણા? તમે ગામડેથી છો એ તો કોમેન્ટ કરી દેજો, મારો ભાઈ લાઈક કરો નહીં તો કાંઈ નહીં, કોમેન્ટ તો કરી દેજો, ક્યાંથી છો એમ મને ખબર પડે। મિત્રો મને એમ હતું કે મને એમ દિલથી એવું થાય છે કે શું આ વિડીયોમાં તમે આમ કહેવા જેવું તો નથી, પણ જો આ વિડીયો વાયરલ કરી શકો છો તમે મિત્રો, ખાલી 1 સબસ્ક્રાઈબરનું બટન દબી શકો છો મિત્રો। એક વાત કહું ને તો જ્યાં અમારે આમ નહોતું ચાલુ કર્યું ને ત્યારે 10 સબસ્ક્રાઈબર હતા, અને મિત્રો આ એક વિડીયો મેલો ને ત્યાં મારે 15 સબસ્ક્રાઈબર આવી ગયા। એટલે હું આમ એવડી ઉંમરમાં આમ હાદામ હાદો વ્લોગ હોય અને એટલા સપોર્ટ થાય તો આ વિડીયોમાં તો કરી જ દેજો મિત્રો। તો હાલો
આપણે દેખાડીએ મારી વાડીનો નજારો, અને હું ક્યાં વિડીયા ઉતારું છું ને એ જોવું છે ને. તો હાલો. તો મિત્રો આ કંઈક વાડીનો નજારો કંઈક અલગ જ છે જો. અને તમને એમ થતું હોય છે કે આ નીકળો વાડીના દેખાડે. ના મિત્રો, સ્પેશિયલ મેં વાડીનો જ આ વ્લોગ જ વાડીનો છે, અને હું ખેડૂત છું અને ખેડૂત જ રહેવાનો છું. તો મિત્રો બસ તમે આ જ્યાં મોટા વડીલો હોય ને એને પણ આ ખેડૂત જ્યારે પાક પકવે ને ત્યારે જ આવે છે એમ. એટલે મિત્રો કાંઈ પણ ખોટું બોલાઈ ગયું હોય તો સોરી, માફ કરી દેજો. અને આપણે વહેલો ચડાવી દીધો છે કારેલાનો. આપણે નથી સીડ્યા પણ પપ્પાએ સીડ્યા. અને આ તો રીંગણી વાવેલી છે, મેં વાવી. મિત્રો મેં વાવી હોય એ તો મારે આ પાડવી પડે ને કોઈ વ્યક્તિએ પાણી ચાલુ કરી દીધું. જો આ છે જમરૂખડી, ચીકુડીનું ઝાડ, પોપિયાના ઝાડ. યાર ગામડાની તો આ મજા જ અલગ છે. તો બસ આપણે આગળ જઈએ, ધાબા ઉપર ચડીએ, કારણ કે ઘર નહીં બતાવું મિત્રો. પ્લીઝ તમે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો. કાંઈક અસકાઈ ગયું છે મને ખબર છે અને તમને પણ ખબર છે. તો હાલો આપણે આગળ જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ધાબે, અને અહીંયા મિત્રનું ધાબુ છે, ભાઈબંધનું. એ ફોન જોવે છે. તો હાલો તમને આમ નીચેનો નજારો દેખાડો, ઘરનો નજારો નહીં. જો આ છે કંઈક ઘરનો નજારો, અને આ છે આ શું છે કોમેન્ટ કરી દેજો. ને અહીંયા કાંઈક મારા બાપુજી કંઈક કરે છે. આ છે રાયણનું ઝાડ, અને બાજુમાં પણ રાયણનું ઝાડ. તમે જોયું છે રાયણનું ઝાડ કે ખાધી છે તો કોમેન્ટ કરી દેજો. અને મિત્રો કાન દુખે છે એટલે આમ રાખવું પડે. દવા તો લીધી છે પણ દુખે છે, છતાં પણ મેં કીધું આજે જાવ, કારણ કે એક દી મેલું અને એક દી ન મેલું એ બરોબર નથી એમ. તો આપણે પીસી જઈએ અને થોડીક વાત કરી લઈએ. મારું રિઝલ્ટ સારું આવે ને મને તો ખબર નથી, કારણ કે ઊંધો ફોન છે એટલે આમ કરવું ને એટલે ઊંધો ફોન છે ને. આ તો વાળા એના કારણે હોય કંઈ ખબર નથી મને. તો બધી જગ્યાએ વાળા જ છે. તો હવે આપણે વ્લોગને અહીંયા સમાપ્ત કરી દઈએ તો સારું એમ, કારણ કે મોટો વ્લોગ થઈ જાય તમારે જો કામ આવી જાય તો તમે વૈયા જાઓ. એટલે આપણે અહીંયા ભાઈ કરી દઈએ. તો બસ એટલું જ કેવું છે, તમે સબસ્ક્રાઈબર કરી દેજો. આ વ્લોગમાં પણ 15 સબસ્ક્રાઈબર આવી જાય તો મજા આવે. અને મિત્રો સાટા આવવાના ચાલુ થઈ ગયા છે. જો આવી જાય વરસાદ તો તમે સબસ્ક્રાઈબર કરી જ દેજો, અને પછી લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ પણ કરી દેજો કે તમે ગામડેથી છો કે શહેરમાંથી. તો બાય બાય.